सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरि ॐ श्रीगुरुभ्यो नमः। हरि ॐ। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। પહેલા બે શ્લોક બોલી લઈએ એકવાર. પાન નંબર 102 ઉપર છે. महिम्नः पारन्ते परमविदुषो यद्य सदृशी स्तुतिर्ब्रह्मादीनाम् अपि तदवसन्नास्त्वयि गिरः अथावाच्यः सर्वः स्वमतिपरिणामावधिगृणम् ममाप्येष स्तोत्रे हरनिरपवादः परिकरः अतीतः पन्थानं तव च महिमा वाङ्मनसयोः अतद्व्यावृत्यायं चकितमभिदत्ते श्रुतिरपि सकस्य स्तोतव्यः कतिविधगुणः कस्य विषयः पदे त्वर्वाचीने पतति न मनः कस्य न वचः। કોઈ પણ ગ્રંથનું અધ્યયન કરવું હોય સૌથી પહેલાં અનુબંધ ચતુષ્ટય એ ગ્રંથનો વિષય અધિકારી પ્રયોજન સંબંધ આ બધાની ચર્ચા થતી હોય છે. પહેલાં આવી રીતે 2-3 શ્લોકોમાં પહેલાં 3 શ્લોકોમાં અનુબંધ ચતુષ્ટયની ચર્ચા થયેલી છે. તો અધિકારી કોણ છે? તો જેને શિવભક્ત છે, કોઈ પણ શિવભક્ત જેને ભગવાન માટે આવો સાચો હૃદયસ્થ પ્રેમ, સાચી શિવભક્તિ આવિર્ભૂત કરવી છે. સ્વામીજી કહે છે એમ આપણા સર્વના હૃદયમાં ભગવાન માટેનો પ્રેમ પહેલેથી રહેલો જ છે. સંસારના આકર્ષણને લીધે એ ઢંકાઈ ગયો છે. તો હૃદયસ્થ ઈશ્વર પ્રેમને પ્રગટ કરવો હોય તો સંસારમાં રહેલા આકર્ષણોને સંકેલી લેવા પડે. એ સંસારના આકર્ષણોમાંથી આપણું મન સંકેલાઈ જાય એટલા માટે જ ઈષ્ટ દેવતાની ભક્તિનું આપણા શાસ્ત્રોમાં વિધાન થયેલું છે. વૈદિક કોને કહેવાય? જેના જીવનમાં ઈષ્ટ દેવતાની ભક્તિ હોય એને જ વૈદિક કહેવાય છે. એટલે ઈષ્ટ દેવતા આપણા જીવનમાં સારી નરસી દરેકે દરેક પરિસ્થિતિ માટે ઈષ્ટદેવને જ આપણે જવાબદાર માનીએ કે ઈષ્ટદેવને લીધે આ વસ્તુ થઈ છે, ઈષ્ટદેવને લીધે આ સારી કે નરસી. કોઈ પણ આપણા કર્મોને લીધે થઈ છે ને એ થોડુંક હજી હું સ્વીકારવામાં મને તકલીફ પડે છે. મારો પોતાનો પર્સનલ અભિપ્રાય એવો છે. આપણા કર્મોને લીધે થાય છે તો પછી કર્મોને નક્કી કરનાર કોણ છે? આ કર્મને આ સમયે એક્ટિવેટ કરવું, ફળદાયી આપવું, પ્રારબ્ધ પ્રમાણે કર્મો પ્રમાણે બધાને ફળ મળે છે. પરંતુ ઈષ્ટ દેવતા સૌથી વધારે એમાં જવાબદાર છે એવું આપણે માનીએ. એટલે સારી કે નરસી દરેકે દરેક પરિસ્થિતિ માટે આપણા ઈષ્ટદેવ જે છે એના લીધે જ આ પરિસ્થિતિ, વ્યક્તિ, વસ્તુ, સંજોગો જે છે મારી સમક્ષ આવે છે. ઈષ્ટદેવતાની ભક્તિ હોય તો મારી સમક્ષ જે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ આવે છે એ લોકો સાથે મારો રિસ્પોન્સ સ્વસ્થ હોય. જો ઈષ્ટદેવતાની ભક્તિ ના હોય ને તો પછી આપણો એ રિસ્પોન્સ
અજ્ઞાની અવિવેકીઓનો જેવો હોય છે સ્વાભાવિક ટેવો સંસ્કારોના આધારે થતો હોય એવો થતો હોય, પરંતુ જો ઈષ્ટ દેવતાની ભક્તિ હોય તો એક જગત સાથે આપણી સમક્ષ આવતા વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ સમક્ષ આપણો રિસ્પોન્સ પ્રતિક્રિયા જે છે ને એ હેલ્ધી હોય, સ્વસ્થ હોય, અને એ આપણને આધ્યાત્મિક ઉન્નતિ કે પ્રગતિમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. એટલે સૌથી પહેલાં તો જે પરિસ્થિતિ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ સંજોગો ઘટનાઓ મારી સમક્ષ આવે છે એ ઈષ્ટ દેવતાને લીધે છે એવું આપણે માનીએ. આ જ વસ્તુ ઈશ્વરાર્પણ ભાવના કે ફળમાં પ્રસાદ બુદ્ધિ વગેરે કહેવાય છે. એટલે અધિકારી કોણ છે કે જેને જીવનમાં આવી ઈષ્ટ દેવતાની ભક્તિ છે. ભક્ત કોને કહેવાય? જે ગમે તે વ્યવહાર કરતો હોય એમાં વચ્ચે કોઈક રીતે પોતાના જે ઈષ્ટદેવ હોય, પ્રિયતમ હોય, ભગવાન હોય એની કોઈક વાત વચ્ચે લાવી દે, એને ભક્ત કહેવાય. વ્રજવાસી કોને કીધા છે? વ્રજવાસી એને કીધા છે કે જે ગમે તે કામ કરતા હોય, ગમે તે વ્યવહાર કરતા હોય, વાતો પણ કરતા હોય અંદરો અંદર, તેમાં વચ્ચે કોઈક રીતે કૃષ્ણ ભગવાનની કંઈક વાત લાવી દે. એટલે કૃષ્ણ ભગવાનની જેમાં વર્ણન કે વાત ન હોય એવી એક પણ વ્યવહાર જેનો નથી એને વ્રજવાસી કીધા છે. એટલે કે કનૈયો આવું કરતો હશે, અત્યારે કનૈયો આમ કરતો હશે, કનૈયાએ આવું કર્યું, એમ કરીને કોઈક ને કોઈક વાતો કરતા હોય એમાં પણ વચ્ચે કોઈક વાર આપણે ભગવાનની કોઈક ચર્ચા કે વિષય મૂકી દઈએ, આપણે ભગવાનના ભક્ત કહેવાઈએ. એટલે ભગવાનનો ભક્ત એટલે શું કે ગમે તે કરતો હોય, વ્યવહાર ગમે તે કરતો હોય, ગમે તેવી એની સમજ હોય, પરંતુ નવરો પડે ને ત્યારે એને શું મન થાય છે, શું વિચારવાનું, શું વાંચવાનું મન થાય છે. નવરો પડે ત્યારે વોટ્સએપ જુએ છે તો પછી વોટ્સએપનો ભક્ત કહેવાય. નવરો પડે ત્યારે ફેસબુક જુએ છે, ટીવી જુએ છે તો એનો ટીવીનો ભક્ત કહેવાય. માણસ ગમે તે કરતો હોય એનાથી કંઈ મતલબ નથી. નવરો પડે ત્યારે એનું મન કયા ઢોળાવ તરફ જાય છે, ક્યાં એનું આકર્ષણ છે. એટલે માણસ નવરો પડે કંઈ ન કરતો હોય ત્યારે એને શું મન થાય છે એના ઉપરથી ખબર પડે. તો ભગવાનનો ભક્ત એને કહેવાય કંઈ ન કરતો હોય ત્યારે માત્ર ને માત્ર આવા ભગવાનના મહિમાના, ભગવાનના ગુણનું, ભગવાનના સ્વભાવનું, ભગવાનની કીર્તિનું એને સ્મરણ થઈ આવે અને ભગવાનનો ભક્ત કહેવાય. તો અધિકારી કોણ છે આ સ્તોત્રનો? આવો શિવભક્ત જે છે. એટલે ભક્ત એટલે શું? તો આપણને એક વિચાર ભાવ, નવરો પડે ત્યારે હું શું કરું છું. નવરો પડે ત્યારે મને ઉપનિષદનો વિચાર આવે છે, ચલો આ ઉપનિષદનું આ જે સૂત્ર છે એ ભણીએ તો ઉપનિષદના ભક્ત કહેવાઈએ. આ પ્રમાણે આપણે પણ આપણા જીવનને આવી રીતે સહેજ નવરાશ પડી નથી કે તરત આપણું જે લક્ષ્ય છે મોક્ષ અને મોક્ષનો ઉપાય એવું આત્મજ્ઞાન, આત્મજ્ઞાનના ઉપાય એવા ભક્તિ વગેરે જે કંઈ પણ ગ્રંથ સાધનો છે આપણી પાસે એના તરફ આપણે વળેલા હોઈએ. ઢોળાવ હોય તો કેવી ગાડી તરત ત્યાં ઢળી જાય, એવી રીતે આપણું મન એ તરફના ઢોળાવવાળું હોય. આ ઢોળાવને સંસ્કૃતમાં પ્રવણ શબ્દ કીધેલો છે. એટલે આપણું મન પ્રત્યક અથવા તો ભગવદ પ્રવણ હોવું જોઈએ. પ્રવણ શબ્દ ખૂબ જ મહત્વનો છે આપણા માટે. પ્રવણ શબ્દ આપણે પ્રત્યક પ્રવણ, પ્રત્યક એટલે કે આપણા આત્મ સ્વરૂપ તરફના આકર્ષણવાળા હોવા જોઈએ અથવા તો ભગવાન તરફના આકર્ષણવાળા હોવા જોઈએ. એટલે ભગવદ પ્રવણ અથવા તો પ્રત્યક પ્રવણ. આ પ્રવણ શબ્દ શંકરાનંદ જે છે વિદ્યારણ્ય સ્વામીના ગુરુ, જે પંચદશી જેમણે લખી એમના ગુરુ શંકરાનંદ સ્વામી એમનો છે. આત્મપુરાણમાં આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી એમાં આ પ્રવણ શબ્દ ઉપર એમણે ખાસ ભાર મૂકેલો છે. પ્રત્યક પ્રવણતા કેળવવી જોઈએ, એનો અભ્યાસ કરવો પડે. જનરલી નવરા પડીએ ત્યારે આપણને બીજું કંઈક અનાત્મા વિષયમાં આપણું મન જતું હોય છે. એને પ્રયત્નપૂર્વક આત્માના પ્રાપ્તિના સાધનો, જ્ઞાન, ભક્તિ વગેરે જે છે એના તરફ આપણે વાળીએ, એ તરફના ઢોળાવવાળા સંસ્કારવાળું આપણું મન બનાવીએ. એટલે ભક્ત અધિકારી કોણ છે? જે ભગવદ પ્રવણ છે. પ્રવણ એટલે નવરો પડે ત્યારે ભગવાનનું એને ઇન્ક્લિનેશન. હા, એને તરત એ તરફનું આકર્ષણ છે, એ તરફના ઢોળાવવાળો છે. હા, અધિકારી એટલે આ શિવભક્ત આવો અધિકારી છે. વિષય ભાઈ આમાં તમે આ શેના માટે આ ચોપડી બહાર પાડેલી છે? શું છે આમાં વિષય? શું છે શિવ મહિમ્ન સ્તોત્ર?
તો મહિમ્ન સ્તોત્ર, મહિમ્ન જે છે આમ તો મહિમન શબ્દ છે સંસ્કૃતમાં, નકારાંત પુલ્લિંગ મહિમન શબ્દ, એનું મહિમ્ન એ છઠ્ઠી વિભક્તિનું રૂપ થાય. શિવજીના મહિમાની સ્તુતિ એ શિવ મહિમ્ન સ્તોત્રનું ભાષાંતર કહેવાય. એટલે મહિમ્ન છઠ્ઠી વિભક્તિમાં આપણે સમાસને લીધે વિસર્ગનો લોપ થઈ જાય, શિવ મહિમ્ન સ્તોત્ર. આમ તો શિવ મહિમ્ન એવું નામ કહેવાય, પછી સ્તોત્ર જોડી દીધેલું છે. એટલે શિવ મહિમ્ન સ્તોત્ર એટલે શિવજીના મહિમાની સ્તુતિ. મહિમા એટલે કંઈક મહાનતા પ્રગટ થાય, કંઈક ઉત્કૃષ્ટતા, સામાન્ય કરતાં કંઈક ઉત્કૃષ્ટતા પ્રગટ થાય એવું વર્ણન. એવું કયું કંઈક શિવજીએ કરેલું છે એમના જીવન દરમિયાન કે ભગવદ અવતાર દરમિયાન કે જે સામાન્ય કોઈ દેવો, મનુષ્યો, અસુરો કે વગેરે નથી કરેલું. વિષપાન હોય, સમુદ્ર મંથન હોય, તાંડવ હોય વગેરે બધું જે છે એ બીજા કોઈએ નથી કર્યું. બીજા કરતાં કંઈક મહાન આપણને શિવજીમાં દેખાય છે. એટલે શિવજીની મહાનતા પ્રગટ કરનારા જે પ્રસંગો છે એ બધું આમાં લખેલું છે. 1 થી 9 શ્લોકોમાં વાસ્તવમાં શિવજી કોણ છે, શિવજી કૈલાસવાસી શું એક દેહધારી એક જીવ છે કે ભગવાનના સ્વરૂપનું, ભગવાન કોણ છે, ભગવાન કેવા છે વગેરે 1 થી 9 શ્લોકોમાં ભગવદ તત્વનું, શિવ તત્વનું પ્રતિપાદન થયેલું છે શિવ મહિમ્ન સ્તોત્રના 1 થી 9 શ્લોકમાં. એટલે વિષય આ પ્રમાણે વહેંચાયેલો છે. 1 થી 9 શ્લોકો જાણે કે થિયરી ભણવાની છે આપણે. ભગવાન કોણ છે, ભગવાનનું સ્વરૂપ શું છે, આખું તત્વ રીતે ઉપનિષદોનું પણ વિચારભાતું સુંદર એમાં પ્રાપ્ત થાય છે. 1 થી 9 શ્લોકોમાં તત્વનું નિરૂપણ છે. 10 થી 23 જે શ્લોકો છે, 15-24 જેટલા, એમાં ભગવાનના શિવ અવતાર, અવતાર લીલા જેને કહેવાય, એટલે ભગવાન શિવજીનો કૈલાસવાસી જે અવતાર છે એ અવતાર લીલા, એક લીલાનું ઉદ્ધરણ એમાં કરેલું છે. ગંગા અવતરણ લીલા છે, તાંડવ લીલા છે, વિષપાન લીલા છે, અર્ધનારી નટેશ્વર લીલા છે. બીજા કોઈ દેવોએ નથી કરેલી. એટલે મહિમા કોઈક રીતે એમની મહિમાનું વર્ણન થયેલું છે. તો 10 થી આવી રીતે 24 કે 23 શ્લોકોમાં અવતાર લીલા, એક પૌરાણિક પ્રસંગોને આપણે આવી રીતે આમાં વણી લીધા છે. અને આચાર્યોએ એ આધ્યાત્મિક જે લીલા છે ભગવાનની, લીલાઓનું આધ્યાત્મિક જે અર્થઘટન કરેલું છે એ પણ વિચારવાનો પ્રયત્ન થશે. એટલે વિષય આ પ્રમાણે છે. અને પાછળના જે શ્લોકો છે 24 થી 32 કે 31, એમાં પાછું સમર્પણ છે, ભક્તિપૂર્વક ભાવ પણ પ્રગટ થયેલો છે અને પાછું થોડું તત્વનું નિરૂપણ પણ છે. એટલે વચ્ચેના જે છે એમાં ભક્તિ પ્રધાન છે આગળ, અને પાછળના શ્લોકોમાં તત્વજ્ઞાન પ્રધાન નિરૂપણ થયેલું છે. એટલે વિષય આ પ્રમાણે છે. અધિકારી, વિષય, પ્રયોજન. આનાથી શું થશે તો હૃદયમાં શિવભક્તિ પ્રગટ થશે, આવિર્ભૂત થશે. ભગવદ પ્રેમ જે છે, જે સંસારના આકર્ષણ પાછળ છુપાયેલો છે, ઢંકાયેલો છે, એ પ્રગટ થશે, આવિર્ભૂત થશે. અને ભક્તિ પ્રગટ થાય પછી એ ભક્તિ ભગવાનના મહિમાના જ્ઞાનનું સાધન બને છે. ભગવાનને એવી રીતે જાણવું, ભક્તિથી દર્શન થાય. ભક્તિ એટલે શું? હૃદયમાં સાચો પ્રેમ હોય ભગવાન માટે એને ભક્તિ કહેવાય. અને બુદ્ધિમાં સાચું ભગવદ તત્વનું જ્ઞાન હોવું જોઈએ. એટલે મહિમાનું જ્ઞાન હોય અને હૃદયમાં સાચો ઈશ્વર પ્રેમ હોય. એટલે મહિમાનું જ્ઞાન અને હૃદયમાં પ્રેમ, આ બે હોય એને દર્શન કહેવામાં આવે છે. આત્મા વારે દ્રષ્ટવ્ય. તો દર્શન કોને કીધું છે? મહિમાનું જ્ઞાન હોવું જોઈએ અને હૃદયમાં આત્મા માટે, ભગવાન માટે સાચો પ્રેમ પણ હોવો જોઈએ. એટલે એને દ્રષ્ટવ્ય કે દર્શન કીધેલું છે. જ્ઞાન અને પ્રેમ = દર્શન. તો શિવ દર્શન, ભગવત દર્શન ક્યારે થાય? ભાઈ ભગવાન કોણ છે એવી ખબર હોવી જોઈએ. એટલે ભગવાનના મહિમાનું, ભગવાનના સ્વરૂપનું આપણને જ્ઞાન હોવું જોઈએ, વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ. અને એ વાસ્તવિક સ્વરૂપ માટે સાચો ઈશ્વર પ્રેમ, સાચો આપણને હૃદયમાં લાગણી, પ્રેમ બધું હોવું જોઈએ. લાગણીના જેટલા ટેકાઓ છે એ બધા ટેકા રૂપે આપણને ભગવાનના દર્શન થાય. અત્યારે ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, સ્વજનો, મારી બુદ્ધિની કંઈક ચતુરાઈ, કુશળતા વગેરે બધા આપણા સલામતીના ટેકાઓ છે.
એટલે કંઈક લાગણીની જરૂરિયાત હોય ત્યારે આ બધા ટેકા પાસે આપણે જતા હોઈએ છીએ. એ બધા ટેકામાં ટેકા આપવાપણું ભગવાનનું છે એવું સમજીએ. ભગવાન જ ટેકા છે, સલામતીનો એકમાત્ર ટેકો ભગવાન છે, એટલે આમ ધન સંપત્તિ બધું છોડી દેવાનું એવું નથી કરવાનું. આ બધામાં ધનમાં પણ આપણને સલામતી આપવા જેવું જણાતું હોય તો ધનમાં સલામતી આપવાનું સામર્થ્ય ભગવાને મૂકેલું છે. ભગવાન જ્યારે લઈ લે ને ત્યારે ધનમાંથી સલામતી નહીં મળે. ભગવાને જ સ્વજનોમાં લાગણીના સંબંધ પૂરા કરવાનું સામર્થ્ય આપેલું છે. ભગવાનનું આપેલું છે. ભગવાન ઈચ્છે ત્યારે લઈ લે ને ત્યારે સ્વજનો પાસેથી લાગણી આપણનો ટેકો નહીં મળે. એટલે હંમેશા સમજવાનું એ જેટલા પણ સલામતીના આપણને ટેકા, લાગણીના ટેકા જણાતા હોય એમાં પોતાનું સામર્થ્ય નથી. એટલે આ રીતે આપણે લાગણીપૂર્વક ભગવાન સાથે બંધાયેલા હોઈએ કે ભગવાન જ મારા જીવનના રથને સંભાળી રહ્યા છે, મારું સમગ્ર જીવન ભગવાનના દોરી સંચારથી જ ચાલે છે. આવો એક વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, એવું કેવી રીતે જન્મે? આવો નિશ્ચય આપણો કેવી રીતે થાય? જ્યારે ભગવાનના મહિમાને આપણે સાંભળીએ કે આ ભગવાને આવું કર્યું છે તો ભગવાન મારું જીવન ચલાવતા જ હશે ને. એટલે ભગવાને આવું કર્યું છે એવું આપણે સાંભળવું પડે, એવું આપણે જાણવું પડે. તો ભગવાને શું શું કર્યું છે, ભગવાન શું શું કરી રહ્યા છે, આવું આપણે બધું જાણવું પડે આપણા શાસ્ત્રોની મદદથી, આપણા ભક્તો આચાર્યો પાસે. એટલે મહિમાનું જ્ઞાન પ્રાપ્ત થાય તો સાચો ઈશ્વર પ્રેમ આપણામાં હૃદયમાં પ્રગટે. મહિમા જ્ઞાન વગરનો પ્રેમ જે છે એ શરતી હશે, સોપાધિક પ્રેમ હશે. પણ મહિમાને જાણ્યા પછી જે ઈશ્વર માટે પ્રેમ જન્મે છે એ નિરુપાધિક હોય, બિનશરતી હોય, કોઈ શરતને અધીન ન હોય, હંમેશા માટે એ દર્શનનો વિષય બની રહે છે. એટલે વિષય અધિકારી પ્રયોજન આ છે, મહિમાનું જ્ઞાન પ્રદાન કરવું જેથી હૃદયમાં સાચો ઈશ્વર પ્રેમ જન્મે. શિવ મહિમના સ્તોત્ર ભણીએ, પુસ્તક વાંચીએ ત્યારે પ્રયોજન શું હોવું જોઈએ? ચલો આ લીલા શું કહે છે મારે જાણવું છે, નહીં. આપણે જ્યારે પણ આ પુસ્તક વાંચીએ વગેરે ત્યારે ધ્યાન, પ્રયોજન કયું છે? આપણે શિવજીના મહિમાનું જ્ઞાન પ્રાપ્ત કરીએ જેથી હૃદયમાં સાચો ઈશ્વર પ્રેમ જન્મે આપણને. અને સંબંધ તો આ શિવ મહિમનો સ્તોત્ર ગ્રંથ છે એનો ભગવાન સાથે શું સંબંધ છે? તો પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ રહેલો છે. પ્રતિપાદક છે આ શિવ મહિમના સ્તોત્ર અને પ્રતિપાદ્ય વિષય છે શિવજીની ભક્તિ. પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ રહેલો છે. આ પ્રમાણે વિષય, અધિકારી, પ્રયોજન અને સંબંધ. તો શિવ મહિમના સ્તોત્ર લગભગ આપણે ઘણી વખત આધ્યાત્મિક અર્થઘટન પુષ્પદંત આચાર્યનું જે છે જોઈ ગયા છીએ. આપણે સૌએ પુષ્પદંત બનીને આ સ્તોત્રને આપણે વાંચીએ, વિચાર કરીએ. જેમ કે આપણે ઘણી વખત વિચાર કરીએ છીએ નચિકેતા બનીને કઠોપનિષદનું શ્રવણ કરવાનું છે, નારદજી બનીને ભૂમ વિદ્યાનું શ્રવણ કરવાનું છે, ઉપદેશનું શ્રવણ કરવાનું છે. એટલે આપણે પોતે પુષ્પદંત જેવો ભાવ ધારણ કરીએ. કયા સંજોગો હતા કે પુષ્પદંત વડે આ રચના થઈ વગેરે એ બધો સંદર્ભ આપણે જાણે કે મનથી ઊભો કરવાનો આપણા હૃદયમાં. એટલે આધ્યાત્મિક અર્થઘટન છે એ ખૂબ જ મહત્વનું છે. પાછલા પાના ઉપર આધ્યાત્મિક અર્થઘટન આપેલું છે. આપણે બધા પુષ્પદંત છીએ. શિવ મહિમના સ્તોત્ર એટલે મહિમાની સ્તુતિપૂર્વકનું આખું ગાન છે. આમાં પુષ્પદંત આચાર્ય સ્વેચ્છાએ અદૃશ્ય થવાની કળા ધરાવતા હતા. એટલે સ્વેચ્છાએ આપણે પણ બધા અદૃશ્ય થઈ શકીએ છીએ. પુષ્પદંત એવું નામ સાંભળીએ, દંત, હા દાંતનો દુખાવો, ગઈકાલે એવો દાંતનો દુખાવો થયો હતો, ડેન્ટિસ્ટ પાસે ગયો હતો, આમ બેઠી હતો, ડેન્ટિસ્ટ પાસે બૂમો પાડતો હતો. એટલે અહીંયા ને અહીંયા હોઈએ છતાં પણ આપણે બીજે ક્યાંક જઈ શકીએ છીએ. એટલે શરીર એવા દૃશ્યથી છૂટા પડવાની કળા આપણી પાસે છે જ. શરીરને એની એ જ જગ્યાએ સુષુપ્તિમાં મૂકીને, સ્વપ્નમાં મૂકીને આપણે શરીર એવા દૃશ્યથી છૂટા પડવાની કળા કે છૂટા પડવાનું સ્વાભાવિક સામર્થ્ય આપણા બધામાં છે જ. એટલે શરીર જ હું નથી, શરીરથી જુદો એવો કોઈક ચૈતન્ય સ્વરૂપ છું, આવું સ્પષ્ટપણે આપણને ખબર પડે છે. આપણે જ પુષ્પદંત આચાર્ય છીએ. પુષ્પદંત પાસે સ્વેચ્છાએ આકાશમાં વિહાર કરવાનું સામર્થ્ય હતું. આપણે પણ આવી રીતે
શરીરને એક જગ્યાએ મૂકીને બધે વિહાર આખા બ્રહ્માંડમાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ છીએ. ચૈતન્યના સંકલ્પપૂર્વકની આ સૃષ્ટિ છે. ચૈતન્ય જેવો સંકલ્પ કરે ને એ પ્રમાણે સૃષ્ટિનું સર્જન કરી શકે છે. તો એ ઉપાસના વગેરેથી ખાસ આ વસ્તુ ખબર પડે છે આપણને. અત્યારે આપણે જેટલો પણ વ્યવહાર કરીએ છીએ એ વૈખરી વાણીથી વ્યવહાર કરીએ છીએ. વાણીના જે 4 પ્રકાર છે, વાણીની વાત આવશે 3જા શ્લોકમાં. તો વૈખરી વાણીને લીધે આપણને બધો સ્થૂળ વ્યવહાર જ છે. આપણો વ્યવહાર બધો સ્થૂળ છે ને એવું લાગે છે. આપણો કેટલો બધો વ્યવહાર મધ્યમાં સ્તરે થતો હોય છે. મધ્યમાં પણ વાણીનો જ પ્રકાર છે. ચલો 3જા શ્લોકમાં આવશે. આ વિચાર કેમ આવ્યો ખબર નહીં, પણ મધ્યમાં સ્તરે આપણો ઘણો બધો વ્યવહાર થતો હોય છે. નાના બાળકને ભૂખ્યું છે માટે એ રડે છે કે પેટમાં દુખે છે માટે રડે છે એવી માને ખબર પડી જાય છે. નાનું બાળક હોય, હજી 6-8 મહિનાનું હોય, રડતું હોય તો એની માને ખબર પડી જાય કે આ શેના માટે રડે છે. એ મધ્યમા સ્તરનો વ્યવહાર છે. આપણા મહાત્માઓ, યોગીઓ જે છે એ બધા મધ્યમા સ્તરે વ્યવહાર કરતા હોય છે. એમની વાણી મધ્યમાં હોય છે. એટલે મનના વિચારોથી માંડીને બધું જ વૈખરી રૂપે પ્રગટ થાય ને પહેલાં મધ્યમાંથી એ લોકો જાણી લેતા હોય છે. ચાલો, એ 3જા શ્લોકમાં વાણીની વાત આવશે. હા, એટલે વિષય, અધિકારી, સંબંધ, પ્રયોજન એ આવી રીતે પહેલાં 3 શ્લોકોમાં રજૂ કરેલું છે. પહેલા શ્લોકનો આપણે આધ્યાત્મિક અર્થઘટન વિચારતા હતા. એટલે પુષ્પદંતાચાર્યની વાત બધાને ખબર છે લગભગ, એટલે આપણે ઘણીવાર 1-2 વાર તો વિચાર કરેલો છે. પછી જ્યારે આવતા રવિવારે એવું હશે તો ફરીથી એકવાર વિચાર કરી લઈશું એના ઉપર. તો પહેલો શ્લોકમાં અધિકાર એટલે સ્તુતિ કરવી છે ભગવાનની. એવા સંજોગો રચાયા છે કે આ સૈનિકો દ્વારા બંધાઈ ગયા છે, બંધનમાં આવી ગયા છે. પોતાનું સર્વ સામર્થ્ય પુષ્પદંત ગુમાવી બેઠા છે અને બંધનમાં આવી ગયા છે, જેલમાં પુરાઈ ગયા છે. હવે આવી પરિસ્થિતિમાંથી પોતે પોતાના સામર્થ્યથી બહાર નીકળી શકે એમ નથી. જ્યારે માણસને પોતાના મર્યાદાની ખબર પડે ત્યારે એને બળજબરીથી ઈશ્વરની મહાનતા વિચારવાનો અવસર મળી જાય છે. એટલે કોઈક રીતે બધા પુણ્યો પણ ભેગા થયા હશે પુષ્પદંતના કિસ્સામાં, અને નિસ્સહાય પોકાર કરે છે ભગવાનને. શિવમહિમના સ્તોત્ર એમના હૃદયમાં જ પ્રગટ થાય છે અને પછી એ આવી રીતે શિવમહિમના સ્તોત્રની રચના કરે છે. શિવજી એમના નંદી વગેરે ગણો સહિત પ્રગટ થઈ જાય છે. શિવજી પ્રગટ થાય છે, બંધનમાંથી છૂટી જાય છે પુષ્પદંતાચાર્ય, અને પછી એમને આવી સુંદર સ્તુતિ થઈ મારાથી એવું એમને થાય છે. તો તરત નંદીજી હસવા માંડે છે અને નંદીજીના દાંત ઉપર 32 શ્લોકો અંકિત થયેલા પુષ્પદંત જુએ છે. એટલે એમને પાછો મદ એમનો ઓગળી જાય છે કે આ સ્તોત્ર સનાતન છે. એ શિવમહિમના સ્તોત્રનું મહત્વ એ છે કે આપણા ભારતભરના, આપણા વેદાંતના જેટલા પણ આશ્રમો છે, કૈલાસ આશ્રમથી માંડીને કાશીથી જેટલા પણ ભારતભરના સાઉથના પણ જે કોઈ પણ આશ્રમો હોય એમાં આનું નિત્ય પઠન થતું હોય છે. વેદ તુલ્ય અને માનવામાં આવે છે. એક તો પુષ્પદંત આચાર્ય પોતે વરરુચિ કાત્યાયનનો જ અવતાર માનવામાં આવે છે. પાણીની મહારાજે જે વ્યાકરણ રચ્યું એ પાણીની મહારાજના વ્યાકરણ ઉપર 300 જેટલા વાર્તિક લખેલા છે વરરુચિ કાત્યાયને. તો કાત્યાયન વરરુચિ જે છે એમનો જ અવતાર આ પુષ્પદંત માનવામાં આવે છે. વેદ તુલ્ય આની મહાનતા છે, ખૂબ જ મહાન છે અને ભગવાનનું સુંદર એમાં મહિમાનું નિરૂપણ થયેલું છે. એટલે ખૂબ જ અસરકારક આ સ્તોત્ર છે. એટલે નંદીના દાંત ઉપર જ્યારે એમણે જોયા કે આ બધા શ્લોકો તો નંદીના દાંત ઉપર અંકિત થયેલા છે, એટલે આ શ્લોકો મેં રચ્યા છે એવું જરા પણ નથી. આ શ્લોકો તો ભગવાને જ સ્ફૂર્ણા કરેલી છે મારા મનમાં. એટલે મેં રચ્યા છે એવું અભિમાન હું એનો માલિક ન થઈ શકું, એનો યશ ન લઈ શકું. પાછું શરણાગત થાય છે ભગવાનને, માફી માગે છે, બંધનમાંથી છૂટી જાય છે. તો આપણે પણ આ સંસારરૂપી બંધન છે, સૈનિકો, ચિત્રરથના સૈનિકો એટલે કે રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે બધા અસુરો એમણે આપણને બાંધી દીધા છે. આ શરીરને હું માનીએ ત્યાં સુધી રાગ, દ્વેષ, કામ, ક્રોધ આપણને બાંધે જ છે. એટલે રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે અસુરો કે સૈનિકોના બંધનથી છૂટવા માટે દૃશ્યથી છૂટા પડવું પડે. જ્યાં સુધી દૃશ્ય એવા શરીરને હું માનીએ છીએ ત્યાં સુધી સૈનિકો પકડવાના જ છે.
કોઈક રીતે દૃશ્યથી છૂટા પડવાની કળા કે સામર્થ્ય પાછું મેળવવું પડે. તો કેવી રીતે કે શિવ અપરાધ થયો તો એમનાથી, આ એમને પુષ્પોની ચોરી કરી વગેરે, પુષ્પોને મારા કરવાનું મન થતું હતું. એવી રીતે સંસારના વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ, આ મારા છે, આ મારું છે, આ મોબાઈલ મારો છે, બીજાનો નથી વગેરે રીતે આપણે અહમ અને મમના વિસ્તારપૂર્વક આપણે બધું આપણું બંધન જ ફેલાવેલું છે. અને હવે શિવ આરાધના કરીએ એટલે જે કંઈ છે એ ભગવાનનું છે, જે કંઈ છે એ ભગવાનનો અનુગ્રહ છે, જે કંઈ છે એ ભગવાન છે. એવી રીતે મારું શરીરથી માંડીને બધું જ આ ભગવાનના અનુગ્રહની અભિવ્યક્તિ છે. મારા જીવનની પ્રત્યેક ક્ષણ ભગવાનનો અનુગ્રહ છે. એવું કોઈ સ્થળ નથી, એવો કોઈ કાળ નથી કે જ્યાં ભગવાનનો અનુગ્રહ પ્રગટ ન થતો હોય. આવી રીતે ભગવાન શિવની આરાધના કરીએ તો શિવ અપરાધની ક્ષમા મળી જાય છે. એટલે સાચી શિવ આરાધના કેવી રીતે થઈ શકે છે એ અહીંયા આપણે જોવાનું છે. પુષ્પદંત આચાર્યએ શિવ આરાધના કરવા દ્વારા શિવ અપરાધને સુધારી લીધો હતો. દૃશ્યથી છૂટા પડવાનું, અદૃશ્ય થવાનું સામર્થ્ય એમણે ફરીથી મેળવ્યું હતું. આપણે પણ ભગવાનના મહિમાનું ગાન, સંકીર્તન વગેરે કરીને આ દૃશ્ય એવા શરીર, ઇન્દ્રિય અને બુદ્ધિથી છૂટા પડવાનું, છૂટા પડીને વ્યવહાર કરવાનું સામર્થ્ય પાછું મેળવવાનું છે. જ્ઞાની મહાત્માઓ હોય અદૃશ્ય રહીને, એટલે કે અદૃશ્ય થવું એટલે અદૃશ્ય થઈ જવું એવો અર્થ નથી. દૃશ્યથી છૂટા રહીને કેવી રીતે કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે અસુરોના બંધનમાં આવ્યા વિના વ્યવહાર કરવો. જ્ઞાની મહાત્માઓ પાસે અદૃશ્ય થવાનું સામર્થ્ય છે. અદૃશ્ય થવાનું એટલે દૃશ્યથી છૂટા બની રહેવાનું સામર્થ્ય છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિની વિશેષતાઓ કે મર્યાદાઓથી પોતાને ન માપવું એટલે જ દૃશ્યથી છૂટા પડવાનું સામર્થ્ય, અદૃશ્ય થવાનું સામર્થ્ય. એટલે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ ઉપાધિ છે, અનાત્મ ઉપાધિ. એ રંગમંચ ઉપર આવવા માટે મને મળેલો વેશ છે. એ વેશથી હું મને ન માપું, વેશથી હું મને જજ ન કરું. એટલે જડ એવા ઉપાધિ વગેરે જે છે એનાથી ચૈતન્યને ન માપું. અત્યારે શું થાય છે, જડમાં કંઈક ફેરફાર થાય તો ચૈતન્ય વિશેનો અભિપ્રાય સેવીએ છીએ. આને જ તાદાત્મ્ય અભિમાન કહેવામાં આવે છે. આને જ દૃશ્ય બની જવું એવું કહેવામાં આવે છે. જ્યાં સુધી આપણે પોતાને જડ એવા દૃશ્ય એવા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ માનીએ ત્યાં સુધી એના મર્યાદાઓ કે વિશેષતાઓને ઓઢી લઈએ છીએ. એટલે કોઈક રીતે એવું ભગવાનનું સ્વરૂપનું વિચાર ભાથું પ્રાપ્ત થાય કે આપણે દૃશ્યથી છૂટા પડવાનું સામર્થ્ય પાછું મેળવી લઈએ. એટલે એ પ્રમાણે અહીંયા પુષ્પદંત આચાર્યએ જેવી રીતે શિવ અપરાધને સુધારીને શિવ આરાધના દ્વારા સુધાર્યો, એવી રીતે આપણે પણ ભગવદ આરાધના દ્વારા જે કોઈ પણ અપરાધ આપણાથી થઈ ગયા હોય છે, પરાઈ વસ્તુને આપણે પોતાની માનીએ અપરાધ છે, તો પરાયો એવો દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધું આપણને આપવામાં આવેલું છે. અને એના દ્વારા જે કંઈ પણ થાય એનાથી આપણે પોતે યશ લઈએ છીએ, એના માલિક બનીએ છીએ. એના કરતાં એ ભગવાનને સમર્પિત કરીએ એવો કંઈક ભાવ આ શરૂઆતના જે બધા પાના છે એમાં પ્રગટ થયેલો છે. એટલે પહેલા શ્લોકમાં સ્તુતિની પરવાનગી માગે છે. મહિમ્ન પારમ તે પરમ વિદુષો યદ્ય સદૃશી સ્તુતિર બ્રહ્માદીનામ અપી તદવસન્ના સ્ત્વયી ગિરહ. તો પહેલી બે લીટી છે એમાં એ ભગવાનની એવી રીતે સ્તુતિ કરે છે કે ભગવાન આપનો જે મહિમા છે એનો પાર કોઈ પામી શકે એમ નથી. એવી રીતે સ્તુતિ કરી છે કે આપનો મહિમા અનંત છે, અનંતનો માપ કોઈ દિવસ કાઢી ન શકીએ. એટલે હું પણ નહીં કાઢી શકું અને સૌથી મહાન એવા બ્રહ્માજી પણ આપના મહિમાને અનુરૂપ આપની સ્તુતિ નહીં કરી શકે. એટલે સ્તુતિ કરવી હોય તો મહિમા કે આ ભગવાન કોણ છે કેવા છે એવી ખબર હોવી જોઈએ, પણ એવી ખબર તો બ્રહ્માજીને નથી. એટલે બ્રહ્માજી કંઈક બોલશે ને તો પણ એ આપને આ મહિમાને અનુરૂપ નહીં હોય. એટલે હું બોલું કે બ્રહ્માજી બોલે, બંને ભગવાનના મહિમાને અનુરૂપ સ્તુતિ કરી શકવાના નથી. કેમ? કારણ કે ભગવાનનો મહિમા જ મહિમાનો પાર, પાર એટલે અંત, અથવા તો આટલો મહિમા છે ભાઈ, હું આટલી 32 શ્લોકોનો જ મહિમા છે એવું નથી કંઈ. આ છેલ્લે જે 32મો શ્લોક છે ને 31મો, એમાં પુષ્પદંતને આવી રીતે ભક્તો કહે છે કે હે પુષ્પદંત, તમે હજી થોડું વધારે લખો ને, અમે હજી ધરાયા નથી.
પુષ્પદંત દાંત 32 હોય ને એટલે 32 શ્લોકોમાં આટલી સ્તુતિ પર્યાપ્ત છે એવું પુષ્પદંત પછી એવી રીતે ટીકામાં લખેલું છે કે આટલી સ્તુતિ આપણા હૃદયને ભગવાનમય બનાવવા માટે પૂરતી છે, એવી રીતે પુષ્પદંતે કીધેલું છે. એટલે ભગવાનના મહિમા કંઈ 32 શ્લોકો પૂરતો છે એવું નથી કહેતો, પરંતુ આપણા હૃદયને આવી શિવમય બનાવવા માટે આટલા 32 શ્લોકોનું વિચાર ભારતું પૂરતું છે. તો એવી રીતે અહીંયા આકાશની સીમાને માપવી હોય તો પતંગીઓનો જે પ્રયત્ન છે એ પણ વ્યર્થ છે, નિરર્થક છે. અને ગરુડ ગમે તેટલું ઊંચું, બાજ પક્ષી, ગરુડ પક્ષી, ગીધ એ પણ ગમે તેટલું ઊંચું ઉડે તો પણ આકાશની સીમાને એ પામી શકે એમ નથી. તો પતંગિયા જેવા આપણે અને ગરુડજી જેવા બ્રહ્માજી બંને આકાશ જેવા અનંત એવા ભગવાનના મહિમાને જાણી શકે એમ નથી. આટલો છે ને એવું કહી નહીં શકે. તો પછી કરવાનું શું? તો પછી સ્તુતિ ના થાય. એટલે મહિમાને જાણ્યા વગર સ્તુતિ કરીએ ને તો નિંદા કે ઓલું હસવાનું થઈ જાય. કોઈ મોટો માણસ હોય અને આપણે કહીએ હા તમે તો આમ છો તેમ છો, તમે તો 2 પગે ચાલી શકો છો. હવે કોઈ ડૉક્ટર કે સર્જન હોય અને આપણે કહીએ તમે તો 2 પગે ચાલી શકો છો, તો એ કેવો એમના મહિમાને અનુરૂપ નથી કીધું, એટલે હાસ્યાસ્પદ વાત થઈ જાય. ઓલું દેડકી બળદ છે, આટલો મોટો હતો બળદ, આટલો મોટો હતો બળદ, એ ગમે તેટલું કરે કોઈ દિવસ બળદનું માપ આ દેડકો છે કાઢી ન શકે. એટલે ભગવાનના મહિમાને આપણે પૂરેપૂરો જાણી શકવાના નથી, તો પછી સ્તુતિ કઈ રીતે થઈ શકે? સ્તુતિ કરીશું તો હાસ્યાસ્પદ જ હશે ને. તો અહીંયા છેલ્લી 2 લીટી ઉત્તરાર્ધમાં એવું કીધું, અથ અવાચ્ય સર્વ. એટલે અથ અવાચ્ય સર્વ, બધાની વાણી, બધા જે કંઈ બોલશે, મહિમા ગાન કરશે એ અવાચ્ય છે. અવાચ્ય એટલે પૂરતું નથી, એમના મહિમાને અનુરૂપ નથી, છતાં પણ સ્વમતી પરિણામ અવધિ ગૃણન. ગૃણન એટલે ગાતા ગાતા, એમની સ્તુતિ કરતા કરતા પોતાની મતિના પરિણામ એટલે એના માપ. તો પોતાની મતિ પ્રમાણે, પોતાની બુદ્ધિ જેટલી હોય ને એટલું ભગવાનના મહિમાનું ગુણગાન સૌ કોઈ કરી શકે છે. અને માટે મારો પણ આ સ્તોત્રમાં નિરપવાદ પરિકર, પરિકર એટલે પ્રયત્ન, મારો પણ આ સ્તોત્ર માટે પ્રયત્ન નિરપવાદ છે, અનવદ્ય એટલે નિંદનીય નથી. હું આવી રીતે ભગવાનની સ્તુતિ કરી શકું છું એમ કરીને સ્તુતિની પરવાનગી માંગી છે. પોતાની બુદ્ધિ અનુસાર સૌ કોઈ સ્તુતિ ભગવાનની કરી જ શકે છે. બાળક જ્યારે બોલતું થાય, આ આવું આવું બૂમો પાડે અથવા તો કંઈ પણ મા વા એમ કંઈક બોલે, એની કાલી ઘેલી ભાષા જે છે એ મા બાપને તો બહુ જ ગમતી હોય છે. એવી રીતે ભગવાન, હું કાલી ઘેલી ભાષામાં કંઈક આપની સ્તુતિ કરું છું. ભગવાન આપ કરુણામય છો અને આપ મારી સ્તુતિને સ્વીકારશો જ એવો વિશ્વાસ છે. જે કંઈ પણ ત્રુટિ ઉણપ વગેરે હોય ને એ ભગવાન તમે પૂરી કરી દેજો, એની ચિંતા હું કરતો નથી, એ ભાર હું મારા મગજ ઉપર, મારા માથા ઉપર રાખતો નથી. હું તો નિરપવાદ મારો પ્રયત્ન છે એમ માનીને જ આગળ સ્તુતિ કરું છું. એટલે પહેલો જે શ્લોક છે, જેમ રામચરિત માનસમાં પણ તુલસીદાસજી કેટલી નમ્રતા પ્રગટ કરે છે, બધાને પગે લાગે છે, ભૂદેવથી માંડીને જે કંઈ બહુ જ સુંદર નમ્રતા પ્રગટ કરે છે. એવી જ રીતે અહીંયા પોતે આ વરરુચિ કાત્યાયનના અવતાર છે. વેદાંત એટલે સંસ્કૃતથી માંડીને બધાના પ્રકાંડ પંડિત છે, છતાં પણ વરરુચિ અથવા તો કાત્યાયન, હા 2 નામ છે. આપણે જ્યારે સંસ્કૃતના ક્લાસ કર્યા ત્યારે મંગલાચરણમાં હા શું છે, પ્રણતોસ્મિ મુનિત્રયમ. હા સુંદર. એટલે 3 પાણીની વ્યાકરણ, પાણીની મહારાજ, પતંજલિ મહાભાષ્ય અને વરરુચિ કાત્યાયન, આ 3ને નમસ્કાર કરતો શ્લોક છે. હા પ્રણતોસ્મિ મુનિત્રયમ પાણીનિમ સૂત્રકારંચ વાક્યકારમ વરરુચિમ ભાષ્યકારમ પતંજલિમ પાણીનિમ સૂત્રકારમ ચ પ્રણતોસ્મિ મુનિત્રયમ. વાક્યકાર એટલે મીમાંસા એટલે વાર્તિકકાર. તો વાર્તિકકાર વરરુચિનો અવતાર છે પુષ્પદંતાચાર્ય. એટલે નમ્રતા પ્રગટ કરી છે, વિનય પ્રગટ કરેલો છે. અને ભગવાનની સ્તુતિમાં મારો અધિકાર છે, પરવાનગી મળી ગઈ છે. ચાલો પરવાનગી મળી ગઈ, કોઈ વસ્તુની પરવાનગી મળી જાય. રસોઈ કરવી છે, આજે રસોઈ કરવાનો અધિકાર પ્રાપ્ત થયો, થોડી ઘણી તો કરી શકું છું, તો ચલો રસોડામાં જઈને બસ બધું માંડી દઈએ આમ તેમ બધું. એટલે પણ બધું રસોડામાં કઈ વસ્તુ ક્યાં છે એ ખબર છે ખરી
તમે તો રસોડામાં યુદ્ધના ધોરણે પહોંચી જાઓ, પણ હજી લોટ ક્યાં છે ને ખાંડ ક્યાં છે ને મીઠું ક્યાં છે કંઈ ખબર છે ખરી તમને? એમ તો બીજા શ્લોકમાં સ્તુતિ કરવાનો અધિકાર મળી જાય, પણ તમે કોની કરવાના છો એની સામે તો જુઓ. એટલે જેની કરવાની છે એની સામે જુઓ. તો એની સામે જોઈએ તો શું કહે છે? અતીત પંથાનમ તવચ મહિમા વાંગ મનસયો. ભગવાનનું જે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે, સાચો મહિમા ભગવાનનો, ચૈતન્ય સ્વરૂપ જે છે એ ભગવાનનું નિર્ગુણ નિરાકાર સાચું સ્વરૂપ છે, પરા પ્રકૃતિ જેને કહેવામાં આવે છે. તો એ વાણી અને મનથી, એટલે ભગવાનનો જે આંતરમહિમા છે, આંતરમહિમા એટલે સાચું સ્વરૂપ. જેમ આપણે વિચાર કર્યો હતો કે સ્વામીજી છે, સ્વામીજીનો આશ્રમ છે, તો આશ્રમ એ આપણને જોઈ શકીએ છીએ એવો બાહ્ય મહિમા છે સ્વામીજીનો. એટલે કડી આશ્રમ હોય તો ગુરુજીનો બાહ્ય મહિમા જે આપણને દ્રષ્ટિગોચર થાય છે. અને આંતર મહિમા એટલે ગુરુજીનું જ્ઞાન, ગુરુજીનું સ્વરૂપ, એમની જ્ઞાન નિષ્ઠા વગેરે, એમના ગુણો, સ્વભાવ જે આપણે જોઈ શકતા નથી, દ્રષ્ટિગોચર થતો નથી. એ જ હકીકતમાં સાચો મહિમા કહેવાય. એટલે ભગવાનનો જે આંતર મહિમા કે સાચો મહિમા છે નિર્ગુણ નિરાકાર, એ અતીત પંથાનમ તવચ મહિમા વાંગ મનસયો. વાણી અને મનથી તો અતીત છે. તો અતીત છે તો પછી એની સ્તુતિ કઈ રીતે કરવાની હોય છે? કઈ રીતે થઈ શકે? ના થઈ શકે. વેદો પણ ડરતા ડરતા અતદ્વ્યાવૃત્યાયમ ચકિતમ અભિદત્તે શ્રુતિરપી. માં ભગવતી શ્રુતિ પણ ભગવાનના અંતર્મહિમા વિશે કેવી રીતે નિરૂપણ કરે છે? અતદની વ્યાવૃત્તિ દ્વારા. અતદ વ્યાવૃત્તિ એટલે નેતિ નેતિ દ્વારા. તત નથી એવાની નિવૃત્તિ. એટલે અહીંયા તત જે છે, તત એટલે પરમાત્મા, તત પ્રાપ્તિ ઉપાય. તત એટલે હંમેશા પરમાત્મા. જે પરમાત્મા ન હોય એટલે કે અનાત્મા, જડ, ઉપાધિ, જગત વગેરે, એની વ્યાવૃત્તિ. વ્યાવૃત્તિ એટલે બાદ બાકી. એટલે જે ભગવાન નથી, જે પરમાત્મા નથી, પરમાત્મા પરનો જે કંઈ અધ્યારોપ છે, અજ્ઞાન કલ્પિત જણાઈ રહ્યું છે, એવું નામ રૂપાત્મક દૃશ્ય જગતના બાદ દ્વારા એ શ્રુતિ ભગવતી એનું નિરૂપણ કરે છે. તત્ વિશે કશું કહેતા નથી. કેમ તત્ વિશે શ્રુતિ ભગવતી કશું કહેતી નથી? વાણીમાંથી કહી શકાય એમ છે જ નહીં. એનો વિષય નથી. એનો વિષય કેમ નથી? એને જે પેલા જાતિ છે ને, હા, કેમ વિષયાતીત છે? એ સ્વરૂપ છે ને, વર્ણન કરવાનું સ્વરૂપ છે. હા, એ કોઈ વર્ણન કરવા જઈએ આપણે, તો આપણું સ્વરૂપ જ છે એટલે એ તો એનું વર્ણન ગુણ જેનું જાતિ ગુણ કર્મ હા. એવું હોય એનું વર્ણન થઈ શકે. પછી વર્ણનમાં એવું કંઈ છે નહીં. વર્ણન કરનારનું સ્વરૂપ સાચું છે, નિર્ગુણ નિરાકાર. એનું કોઈ ગુણ નથી, એનો કોઈ રૂપ નથી, હમ. તો કઈ દેવાનું કોઈ રીતે વર્ણન. ને એની અંદર જે જે વધારાની વસ્તુ ભળી ગઈ છે દૂર કરો, હા, એ જ એક ઉપાય છે. જાતિ વગેરે બધી જ વસ્તુઓ જે છે એના અપવાદ દ્વારા એનું નિરૂપણ કરે છે. એક જ રીત છે, પણ કેમ એવી એક જ રીત છે? કે બધાનું કારણ છે જેને આપણે જાણી શકીએ નહીં. આપણે પછીનું ઉત્પાદન કે એનું જાણી શકીએ. સર્વનું કારણ કાર્ય કારણનું ના જાણી શકે, કાર્ય કારણને ના જાણી શકે. આરોપિત વસ્તુ અધિષ્ઠાનને, સર્પ કોઈ દિવસ દોરીને ના જાણી શકે. સર્પનો અપવાદ થાય તો દોરી પ્રગટ થાય. થોડુંક એક વસ્તુ આમ, એટલે અહીંયા છે શ્રુતિ અતદ વ્યાવૃત્તિથી કેમ નિરૂપણ કરે છે? અતદ વ્યાવૃત્તિ એટલે જે તત નથી એની વ્યાવૃત્તિ કરવા દ્વારા, નેતિ નેતિ કરવા દ્વારા, ટૂંકમાં નેતિ નેતિ દ્વારા. તો નેતિ નેતિ દ્વારા જ કેમ ભગવાનના સાચા સ્વરૂપનું, નિર્ગુણ નિરૂપાધિક સ્વરૂપનું નિરૂપણ થાય છે? એ સિવાય કોઈ રસ્તો જ નથી. હા. હા. હા, એ તો બરોબર. હા, એ તો બરોબર. નિષેધક જે છે સ્વયં પ્રકાશ છે માટે. સ્વયં પ્રકાશનું નિરૂપણ કરવું હોય, સૂર્ય, બાળકને ખબર નથી સૂર્ય એટલે શું, તો પહેલો જ કહી દે જો આ પ્રકાશ છે ને એ સૂર્ય છે, તો એ તો એની આંખે જોઈ જ શકવાનો નથી. એટલે આકાશમાં સૂર્યની સાથે બીજું બધું જે કંઈ જણાતું હોય ને એનો બાદ કરીએ, પછી જેના લીધે આ બધું બાદ થયું છે ને એ સૂર્ય છે, એવી રીતે કંઈક કહેવું પડે. નેતિ નેતિ કેમ કરવું પડે છે? કેમ વિષયાતીત છે? કેમ વાચાતીત છે? કેમ એનું નિરૂપણ શબ્દો કે મન વડે થઈ શકતું નથી? કારણ કે સ્વયં પ્રકાશ છે, ચૈતન્ય સ્વરૂપ છે માટે.
ચૈતન્ય સ્વરૂપે સ્વયં પ્રકાશી રહ્યા છે. સ્વયં પ્રકાશ અધિષ્ઠાન સ્વરૂપ છે. પડદો વિના ચલચિત્રના એકે પાત્રો વગેરે, પડદાનું જ્ઞાન મારે કરાવવું હોય તો નેતિ દ્વારા કરાવવું પડે કે આ પાત્ર આ નથી, પાત્રનો અભિનય આ નથી, પાત્ર પર જે આ બધું થાય છે એ આ નથી. તો પડદો કોણ? પડદો ક્યાં છે? નાનું બાળક કૂદતો હોય તો પડદો ક્યાં છે આમાં? તો બધાનો બાદ કરવો પડે. આ બધું જેના લીધે દેખાય છે એ આ છે. તો પડદાનું જ્ઞાન આવી રીતે નીતિ દ્વારા કરાવવું પડે. આ તો દ્રષ્ટાંતની મર્યાદા છે. પરંતુ શ્રુતિએ નીતિ કેમ કરવું પડે છે? કારણ કે સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશનું જ્ઞાન કરાવવાનો એક જ રસ્તો છે નીતિ. કારણ કે સ્વયં પ્રકાશને આપણે વિપરીતતયા જાણી રહ્યા છીએ. એટલે વિપરીત વાળાનો જો અપવાદ થાય તો સ્વયં પ્રકાશ પોતે પ્રગટ થાય છે. એટલે યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષાત્મા વિવૃણુતે તનુમ સ્વામ. એટલે સ્વયં પ્રકાશ પોતે પ્રસન્ન થાય છે ને. અસ્તિત્વોપલબ્ધ તત્વભાવેન ચોભયોઃ અસ્તિત્વોપલબ્ધ તત્વભાવ પ્રસિદ્ધતિ એવું કીધું છે. એટલે સ્વયં પ્રકાશનું જ્ઞાન આપણી જવાબદારી નથી, એ પોતે પ્રસન્ન થાય છે આપણા આત્મ સ્વરૂપે. એટલે ભગવાનનો નિર્ગુણ નિરાકાર વગેરે મહિમાનું જ્યારે શ્રુતિ વગેરે દ્વારા પ્રતિપાદન થતું હોય ત્યારે આપણે શ્રુતિમાં પ્રમાણ બુદ્ધિ હોય, શ્રદ્ધા હોય, ત્યારે શ્રુતિ વાક્યોથી શું થાય છે કે પરમાત્મા પોતે પ્રસન્ન થઈને છેમાંથી છું રૂપે પ્રસન્ન થાય છે. એટલે સ્વયં પ્રકાશનું જ્ઞાન સ્વયં પ્રકાશના પક્ષે રહેલું છે. એટલે આપણને એનું જ્ઞાન થાય ને તો એ વાણી અને મનનો વિષય થઈ ગયો કહેવાય. એટલે વાણી અને મનનો વિષય નથી એવું કહેવા દ્વારા એ જ કહેવા માંગે છે કે તારું સાચું સ્વરૂપ છે. તારાથી જુદી કોઈ વસ્તુનું જ્ઞાન તને વાણી કે મનથી થઈ શકશે, પરંતુ વાણી અને મનનો જે વિષય નથી એનું જ્ઞાન કેવી રીતે થાય? હું રૂપે, મારાથી અભિન્ન સ્વરૂપે, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ થાય. એટલે અતદ્વ્યાવૃત્યાયમ ચકિતમ અભિધત્તે શ્રુતિરપી. શ્રુતિ ચકિતમ અભિધત્તે. ચકિતમ એટલે શું? આશ્ચર્યચકિત થવા દ્વારા અને થોડું ભયભીત થઈને. શ્રુતિને પણ ચકિતનો અર્થ ભય પણ રહેલો છે, બે અર્થ કરેલા છે. એટલે આશ્ચર્ય દ્વારા કે નેતિને જે વાણી અને મનનો વિષય નથી એને હું કઈ રીતે નિરૂપિત કરું, એટલે એવું આશ્ચર્ય પણ છે અને ભય રહેલો છે. નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરતી વખતે શ્રુતિને શું ભય રહેલો છે? નેતિ કહે પછી જે કંઈ પણ અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અરસમ વગેરે કઠોપનિષદનો જે મંત્ર છે, મુંડકોપનિષદમાં યત્તદ દ્રશ્યમ ગ્રાહ્યમ અગોત્રમ વર્ણમ અચક્ષુશ્રોત્રમ વગેરે મંત્ર છે. કેનોપનિષદમાં કયો છે? નિર્ગુણ નિરાકારનું નિરૂપણ કર્યું હોય. ત્રીજો મંત્ર શું છે? ન તત્ર ચક્ષુર્ગચ્છતિ ન વાગ્ગચ્છતિ નો મનઃ ન વિદ્મઃ ન વિજાનીમઃ. કેનોપનિષદમાં છે. પછી ઈશકેન કઠ પ્રશ્નમાં ખબર નથી. મુંડકમાં આવી ગયો. માંડુક્યમાં શું છે? નેતિ નિરૂપણ. હા, નાંત પ્રજ્ઞમ ન બહિષ પ્રજ્ઞમ નો ભયત પ્રજ્ઞમ. આખો 7મો મંત્ર નેતિ છે. પછી માંડુઈ છે ઐતરેયમાં યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. ઐતરેયમાં ભૂતાની અભિવ્યાખ્યત કિમિહ વાવદિશતી એ મંત્રમાં આગળ છે કે નહીં ખબર. બૃહદારણ્યકમાં પણ આગળના કંડિકાઓ જે છે ને ઘણા બધા નેતિ તો છે જ. સત્ય સત્યમ એ જે છે ને એમાં નેતિ દ્વારા પ્રાણાવય સત્યમ દેશામેશ સત્યમ. આટલા બધા આપણે વિચાર કર્યા. તદ્વ્યાવૃત્તિથી નિરૂપણ કરતી હોય શ્રુતિ, ત્યારે શ્રુતિને ભય પણ રહેલો છે. થોડુંક ડરે છે શ્રુતિ. કે શું ડર રહેલો છે? કે હું કંઈ પણ કહીશ ને એને શ્રોતા એટલે એના મનનમાં કોઈક વિષય રૂપે ન માની લે. શ્રુતિને ડર એટલો રહેલો છે કે નેતિ વગેરે દ્વારા પણ શ્રોતા, શિષ્ય જે છે સાંભળી રહ્યો છે, એ કોઈક મનોવૃત્તિને પણ આ પરમાત્મા ન માની લે. એટલે નિર્ગુણ નિરુપાધિક સ્વરૂપ છે, એને આમ જાણવાનો છે, નામ કરવાનું છે, લાલ પ્રકાશ દેખાવાનો વગેરે. ટૂંકમાં કોઈક દૃશ્યને, કોઈક દિવ્ય દ્રશ્યને પણ એ આ ન માની લે. અતીત પંથાનમ
એટલે કે ભગવાનનું નિર્ગુણ નિરુપાધિક સ્વરૂપ છે એ માત્ર ને માત્ર હું રૂપે પ્રસન્ન થાય છે. એટલે હું રૂપે જ સ્વયં પ્રગટે છે. અને છતાં પણ શ્રુતિને ડર એ રહેલો છે, હું ગમે તેવું નિરૂપણ કરું એ અંતઃપ્રજ્ઞ નથી, બહિષ્પ્રજ્ઞ નથી, ઉભયતઃ પ્રજ્ઞ નથી, પ્રજ્ઞ નથી, આ નથી, અદૃશ્ય છે, અવ્યવહાર્ય છે. એટલે એમ કરવા દ્વારા કંઈક આમ એવો કંઈક દિવ્ય દર્શન કરવા માગતો હોય કે પોતાનાથી ભિન્ન વસ્તુ રૂપે પરમાત્માને એ જોવા, સમજવા, દર્શન કરવા, કંઈક રોમાંચક અનુભવ રૂપે એ ન માની લે, એ ચકિતમ છે. એટલે ચકિતમ એટલે એવો ભય રહેલો છે. અને આશ્ચર્ય એ વાતનું છે શ્રુતિને કે જે કણે કણમાં વિદ્યમાન છે, ક્ષણે ક્ષણ જેની હાજરી જણાઈ રહી છે. અત્યારે પ્રકાશ ક્યાં છે એવું આપણે પૂછવું હોય, ભાઈ પ્રકાશ મને બતાવો, તો પ્રકાશને લીધે આ બધું જણાઈ રહ્યું છે. પ્રકાશનો આંગળીથી નિર્દેશ કરી શકાય નહીં. આને પ્રકાશ કહેવાય તો આ તો ભીત છે. એટલે પ્રકાશ કોને કહેવાય એનો આંગળીથી નિર્દેશ નથી થઈ શકતો, છતાં જેને લીધે બધું જણાય છે એ પ્રકાશ છે સૂર્યનો. તો આવી જ રીતે નિર્ગુણ નિરુપાધિક સ્વરૂપનો મહિમાનું વર્ણન કરતી હોય શ્રુતિ, ત્યારે ડર એ રહેલો છે કે શ્રોતા કોઈક રોમાંચક અનુભવ રૂપે કે કોઈક દિવ્ય દૃશ્ય રૂપે એને ન માની લે, એ ડર રહેલો છે. આશ્ચર્ય એ વાતનું છે કે જે કણે કણમાં રહેલો છે, ક્ષણે ક્ષણ વર્તમાન છે. વર્તમાન શબ્દ પણ ખૂબ મહત્વનો છે. વર્તમાન એટલે જે જીવંત છે, જેના સિવાય ચૈતન્ય વગર આ જગતનું એક ક્ષણ પણ, આપણું જગતનું એક ક્ષણ પણ અસ્તિત્વ ટકી શકે એમ નથી. એટલે ક્ષણે ક્ષણ જે વર્તમાન છે, જીવંત છે, જેની હાજરી સ્પષ્ટપણે પ્રગટ થઈ રહી છે, એને હજી લોકો જાણી નથી રહ્યા, એની નોંધ નથી લઈ રહ્યા. અત્યારે એવું કે સૂર્ય ક્યાં છે, સૂર્યનો પ્રકાશ ક્યાં છે, તો શ્રુતિ જરાક આશ્ચર્ય પામે છે કે આટલો સ્પષ્ટ પ્રકાશી રહ્યા છે પરમાત્મા, અને છતાં એનું જ્ઞાન નથી થતું. એટલે મેં આમાં શરૂઆતમાં ક્યાંક લખેલું છે કે પરમાત્માનું દર્શન ન થાય ને એવી કોઈ સંભાવના જ નથી. એટલે કે એવી કોઈ શક્યતા નથી કે એનું દર્શન ના થાય. પરમાત્માનું સતત દર્શન થઈ જ રહ્યું છે. આપણી વૃત્તિ ભગવદ આકાર થતી નથી. એટલે દર્શન તો થઈ જ રહ્યું છે, પરમાત્માની નોંધ લેવાઈ જ રહી છે, પરંતુ આપણી વૃત્તિ એટલે કોઈક વસ્તુ, સપોઝ આ મોરનું પીછું ક્યાં છે, બધા કહે છે કે આ તો રહ્યું સામે જ છે, પણ મારી નજર અહીં હોય તો પછી મોરનું પીછું ના દેખાય. એટલે આપણી નજર, અથવા નજરને આપણે વેદાંતમાં વૃત્તિ કહીએ, તો આપણી વૃત્તિ સામે જ કેમેરો પડ્યો હોય, પણ જ્યાં સુધી કેમેરા આકારની વૃત્તિ ના થાય ને ત્યાં સુધી કેમેરો ના જણાય. એટલે કેમેરો વિદ્યમાન છે. વર્તમાન ક્યારે બને? વૃત્તિથી વર્તમાન બને છે. તો આપણી વૃત્તિ જેવી ભગવદ આકાર થાય, ભગવદ આકાર વૃત્તિ ક્યારે થાય, એ કામ આ સ્તોત્રનું છે. આપણી વૃત્તિને ભગવદ આકાર કરવાની છે. તો કેવી રીતે ભગવદ આકાર થાય એના માટે સુંદર વિચાર પાછું આ સ્તોત્રમાં છે. તો શ્રુતિ ચકિતમ અભિધત્તે, થોડુંક ભયભીત થઈ જાય છે, કારણ કે કોઈક એને દૃશ્ય, કોઈક દિવ્ય દૃશ્ય કે રોમાંચક અનુભવ ઘટના ન માની લે, અને થોડુંક આશ્ચર્ય પણ રહેલું છે કે આ આટલો પરમાત્મા વર્તમાન છે, છતાં પણ એને જોતા નથી લોકો. ભજન છે ને આમનું, પ્રભુ, ચાલો હા, એ પછી એની કયું આપણું પારસુદામાં જ છે. ચાલો વાંધો નહીં. એટલે પછી બીજા ઉત્તરાર્ધમાં કહે છે સકસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કસ્ય વિષય. તો ભગવાનનો જે સાચો નિર્ગુણ નિરુપાધિક મહિમા છે એ કેવી રીતે, કસ્ય સ્તોતવ્ય, કોણ એની સ્તુતિ કરી શકશે? એ કતિવિધ ગુણ, એ કેટલા ગુણવાળો છે. એટલે સગુણ મહિમા અને નિર્ગુણ મહિમા. તો નિર્ગુણ મહિમાનું તો વાત કરી દીધી, હવે સગુણ મહિમાની વાત કરે છે ઉત્તરાર્ધમાં. તો સગુણ મહિમા અનંત છે. એટલે પરમાત્માનું જે ઉપાદાન રૂપે વર્ણન થયેલું છે એ સગુણ સાકાર સોપાધિક મહિમાનું નિરૂપણ છે. સગુણ સાકાર સોપાધિક મહિમા એટલે જે દૃશ્યમાન છે, એટલે દૃશ્યમાન અનંત છે, અને જે દૃશ્યમાન નથી એવું ચૈતન્ય સ્વરૂપ નિર્ગુણ નિરાકાર મહિમા છે, એમાં મન વાણીની પહોંચ નથી, એ જાણનારો પોતે છે. અને ઓલું જણાયેલી વસ્તુ જે અનંત છે.
એટલે સકસ્ય સ્તોતવ્ય સગુણ મહિમા જે છે, સગુણ સોપાધિક મહિમા જે સમગ્ર બ્રહ્માંડ રૂપે આટલા બધા અનેક વૈવિધ્યપૂર્ણ જીવો રૂપે પ્રગટ થયેલો છે, એની સ્તુતિ કોણ કરી શકે? એટલે એ અનંત છે. અનંતની આટલા જ છે એવું સ્તુતિ ન થઈ શકે. કતિવિધ ગુણ, કેટલા ગુણવાળો છે? તો અનંત કલ્યાણ ગુણ ગણૈક નિલય છે. અને કસ્ય વિષય, એ કઈ રીતે વિષય બનશે? કોણ એને વિષય કરી શકશે? વિષય કરી શકશે એટલે પૂરેપૂરો જાણી શકશે. એટલે સગુણ મહિમા, ભગવાનનો જે પ્રગટ થયેલો મહિમા છે એ અનંત છે, માટે એને પૂરેપૂરો કોઈ જાણી નહીં શકે. આટલો જ છે ને એવું કોઈ જાણી નહીં શકે. એટલે મેં ભગવાનના સગુણ સોપાધિક જે પ્રગટ મહિમા છે એને જાણી લીધો છે એવું કહેનારો હજી સુધી કોઈ છે નહીં. એટલે કસ્ય વિષય, એને કોણ જાણી શકશે? તો માટે હવે કરવું શું? જો નિર્ગુણ નિરાકાર મહિમા છે, એમાં તો મન વાણીની પહોંચ નથી. એની સ્તુતિ કઈ રીતે થાય? સ્તુતિ એ જ રીતે થાય કે નેતિ નેતિ. નેતિ નેતિ એ નિર્ગુણ નિરુપાધિક મહિમાની સ્તુતિ છે. આ જેટલા પણ આપણે ઉપનિષદના વાક્યો બોલ્યા ને, વિચાર્યા ને, યાદ કર્યા, એ બધા નિર્ગુણ નિરુપાધિકની સ્તુતિ છે. તો નિર્ગુણની સ્તુતિ કઈ રીતે થાય? મન વાણીથી પર છે એની સ્તુતિ કઈ રીતે થાય? નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો ભયતઃ પ્રજ્ઞમ, બધા નિર્ગુણ નિરુપાધિકની સ્તુતિ જ છે. તો એને આવી રીતે, એ અંતઃપ્રજ્ઞ નથી એટલે કે અંદરની વૃત્તિ દ્વારા જાણનારો નથી, આવી રીતે. એટલે કોઈક સોપાધિક રૂપ નથી, આવું કહેવા દ્વારા જ એની સ્તુતિ થાય છે. સગુણની સ્તુતિ કઈ રીતે થાય? સગુણ મહિમા અનંત છે, એનો કોઈ પાર પામી શકે એમ નથી, એવી રીતે સ્તુતિ થાય. એટલે આ બે અવધિરૂપ થઈ ગયા. તો હવે અમારે થોડી ઘણી કંઈક ભક્તિપૂર્ણ વાતો કરવી હોય તો શું કરીએ? તો ભગવાનનું અર્વાચીન રૂપ. એના માટે ભગવાને કૃપા કરીને કૈલાસવાસી અર્વાચીન રૂપ ધારણ કરેલું છે. આને અવતાર પણ કહેવાય. અને શિવલિંગ એટલે અર્ચા. અર્ચા એટલે પૂજા કરવા માટે લીધેલો અવતાર. તો ભગવાનના જે અવતાર અને અર્ચા તત્વ છે એમાં બધા સામાન્ય ભક્તો, મનુષ્યો, સૌ કોઈનું મન પરોવાઈ શકે છે. સૌ કોઈ પોતાની બુદ્ધિ અનુસાર ભગવાનના આ અર્વાચીન રૂપની સ્તુતિ કરી શકે છે. અર્વાચીન એટલે હમણાંનું, નવું, એટલે કે સૃષ્ટિના સર્જન પછીનું ભગવાને જે રૂપ લીધું હોય, અવતાર લીધો હોય, જે આપણા માટે ધારણ કરેલું રૂપ હોય ભક્તોને માટે, એને અર્વાચીન રૂપ કહેવાય. એટલે સૃષ્ટિના સર્જન પછી જાણે કે આ કૈલાસવાસી રૂપ છે, અને જે સ્વયંભૂ જ્યોતિર્લિંગો છે એ બધા અર્ચા રૂપ કહેવાય. આપણા ઘરમાં બિરાજતા શાલિગ્રામ શિવજી વગેરે જે છે, દેવદર્શન એટલે કે મંદિરોમાં જેટલા પણ આ મૂર્તિ વગેરે અર્ચા તત્વ છે, બધા અર્વાચીન રૂપ કહેવાય. તો પદેતુ અર્વાચીને પતતિ ન મનઃ કસ્ય ન વચઃ. અર્વાચીન પદમાં કોનું મન પરોવાઈ ના શકે? કઈ વાણી એની સ્તુતિ ન કરી શકે? એટલે કે બધા જ કરી શકે. એટલે અર્વાચીન પદ એવું છે ભગવાનનું કે જેમાં બધા મનુષ્યો પોતાનું મન પરોવી શકે છે, અને બધા મનુષ્યો પોતાની રીતે ભગવાન સાથે વાક વ્યવહાર પણ કરી શકે છે. અનંત સ્તોત્રો છે, શિવ સ્તોત્રો. વંદે શિવમ શંકરમમાં જ 64 જેટલા સ્તોત્રો છે. આ બધી ભગવાનની સ્તુતિ રૂપ જ સ્તોત્ર છે. એટલે ભગવાનની એક એક લીલા જે છે એને દરેક કવિઓએ, દરેક આચાર્યોએ પોતાની રીતે, પોતાના હૃદયના એ ભાવ દ્વારા પ્રગટ કરેલી છે. તો અહીંયા 3 અર્વાચીન શું છે? પદેતુ અર્વાચીને, એટલે પદે અર્વાચીને. અર્વાચીન પદમાં સૌ કોઈનું મન અને વાણી વગેરે પરોવાઈ શકે છે. અર્વાચીન પદ એટલે હમણાં સૃષ્ટિ પછીનું જે લીધેલું હોય એ. તો પ્રાચીન, અર્વાચીન હોય તો પ્રાચીન હોવું જોઈએ. તો પ્રાચીન પદ કયું છે ભગવાનનું? સૃષ્ટિના સર્જન પહેલાનું ભગવાનનું રૂપ કેવું છે? અર્વાચીન એટલે સૃષ્ટિના સર્જન પછીનું, અને પ્રાચીન એટલે સૃષ્ટિના સર્જન પહેલાનું કેવું હોય? સદૈવ સૌમ્યદમગ્ર આસીત એકમેવાદ્વિતીયમ. હવે સૃષ્ટિના સર્જન પહેલા, એટલે કે જે સૃષ્ટિનો સંકલ્પ સઈક્ષત બહુશ્યામ પ્રજાએ વગેરે, એટલે કે જેણે સંકલ્પપૂર્વક સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે, સંકલ્પપૂર્વક સર્વ જીવોના હૃદયમાં જેણે પ્રવેશ કરેલો છે, આ કયું પદ કહેવાય? પ્રાચીન પદ.
પ્રાચીન પદ એટલે સૃષ્ટિના સર્જન પહેલા. તો પહેલા કેવા હતા ભગવાન? તો સૃષ્ટિના સર્જનહાર હતા, સૃષ્ટિના ઉપાદાન હતા. એ ઉપાદાન એમણે સંકલ્પ કર્યો અને સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું. સમગ્ર કાર્યકરણ સંઘાત જળ નામ રૂપ વગેરે જે છે ઉપાધિઓનું સર્જન કર્યું અને એના સર્વના સૂક્ષ્મ શરીરોમાં હૃદયમાં ચૈતન્ય બિંબ એટલે આ ચિદાભાસ રૂપે એમણે પ્રવેશ કર્યો, પ્રતિબિંબિત થયા. એટલે આ જે વસ્તુ છે ને એ પ્રાચીન પદનું નિરૂપણ છે. એટલે ભગવાનના પ્રાચીન પદની સ્તુતિ કરવી છે તો કેવી રીતે કરાય? ભગવાનના પ્રાચીન પદ વિશે મારે 10 વાક્યો બોલવા છે. તો પ્રાચીન પદ એટલે સૃષ્ટિના સર્જન પહેલાનું, એટલે સૃષ્ટિના સર્જન પહેલા ભગવાન કેવા હતા એ વિશે મારે 10 વાક્યો સ્તુતિ રૂપે કહેવા છે. તો જે પરમાત્માએ સંકલ્પપૂર્વક સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે, સમગ્ર સૃષ્ટિ જ્યારે સર્જાઈ એ પહેલા પરમાત્મા મય જ હતી. સમગ્ર સૃષ્ટિ ભગવાનના સંકલ્પપૂર્વકનું જ સર્જન છે. સમગ્ર સૃષ્ટિના સર્જનહાર પરમાત્મા છે. સ્થિતિ કરતા સમગ્ર સૃષ્ટિમાં ભગવાન ઉપાદાન રૂપે વ્યાપ્ત છે અને પ્રલય કાળે સમગ્ર સૃષ્ટિ ભગવાન પોતે પોતાનામાં સંકેલી લે છે. ભગવાન જ એનું પ્રલય એટલે કે લય આધાર છે. એટલે સર્જન પાલન લયના આધાર રૂપે જે કંઈ પણ વાક્યો છે ઉપનિષદોમાં એ બધું પ્રાચીન પદની સ્તુતિ છે. સર્જન પાલન લયના આધાર રૂપે જે કોઈ પણ વાક્યો હોય શ્રુતિમાં એ પ્રાચીન પદની સ્તુતિ છે. તો કોઈ વાક્યો શ્રુતિના યાદ કરી શકાય? હા, બરોબર. તૈત્તિરીય ભૃગુવલ્લી યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતિ. તો આ પ્રમાણે ભૃગુ વરુણ પાસે જઈને બ્રહ્મ વિશેની વિજિજ્ઞાસા પૂર્વક ગયા હતા. આ લક્ષણ કીધું, તટસ્થ લક્ષણ. તો આવું જે નિરૂપણ છે પ્રાચીન પદની સ્તુતિ છે. દરેક ઉપનિષદમાં આપણને ઈશ કેન કઠ પ્રશ્ન, હા એ પ્રાચીન પછી સનાતન આવશે. એટલે એતે નૈવ યેન શબ્દાન સ્પર્શાંશ્ચ મૈથુનાન એતે નૈવ વિજાનંતી એતે નૈવ વિજાનાતિ એ વગેરે કઠોપનિષદના આ બધા જે શ્લોકો છે એ પ્રાચીન પદની સ્તુતિ કહેવાય. પ્રશ્નમાં પણ સૈક્ષાન ચક્રે એ પ્રશ્નનો છઠ્ઠો પ્રશ્ન હતો છેલ્લો, એમાં આવું છે ને યાદ કરાવું એટલે જસ્ટ આમ બધા ઉપનિષદોમાં આવું વર્ણન થયેલું છે એવું આપણને જરાક લાગે, લાઈવ લાગે. કહી શકે મુંડકમાં પણ પહેલું જે છે એનું બીજી મુંડકમાં કેવું છે, પહેલો અધ્યાય બીજું મુંડક એવું કંઈક જે કહેવાતું હોય છે. પરીક્ષા લોકાનની પહેલાના જે બધા મંત્રો છે ને એ આ છે. યસ સર્વજ્ઞ સર્વવિદ યસ્યૈષ મહિમા ભુવિ, આ બધા જે મંત્રો છે ને એ પ્રાચીન પદની સ્તુતિ છે. મુંડક માંડુક્ય ઐતરેયમાં પણ સૌથી છેલ્લો જે છે એ જગતના કારણ રૂપે એવું વર્ણન આવેલું છે. પ્રજ્ઞાનસ્ય નામ ધ્યેયાની ભવંતી, પ્રજ્ઞાનમ બ્રહ્મની પહેલાના જે થોડાક વાક્યો છે પ્રાચીન પદની કહેવાય સ્તુતિ. તૈતરીય છાંદોગ્ય સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિતિ શાંત ઉપાસિત, આ બધા ટૂંકમાં આવી રીતે યાદ કરી શકાય. શ્રુતિમાં પણ આપણે જે ઉપનિષદો ભણ્યા છીએ ને એનો જ જાણે કે સાથે સાથે સંકલન સમન્વય કરી લેવાનું કે પ્રાચીન પદની આપણે ભણેલા ઉપનિષદો કેવી રીતે સ્તુતિ કરે છે. તો જગત કારણ રૂપે, જગતના ઉપાદાન રૂપે ભગવદ્ ગીતા આખી પરા અને અપરા પ્રકૃતિ શું છે? ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમે ભિન્ના પ્રકૃતિરષ્ટધા અપરેયમિતસ્ત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત. પરા અને અપરા પ્રકૃતિ રૂપે જેટલું પણ વર્ણન છે પ્રાચીન પદનું નિરૂપણ છે. એટલે સમગ્ર જગત ભગવાન બની ગયા છે. જે કંઈ પણ જળ જગત છે એ ભગવાનની અપરા પ્રકૃતિ છે. જે કંઈ પણ જીવંત ચેતનવંતુ લાગે છે એ પરાને લીધે લાગે છે. એટલે પરા પ્રકૃતિ રૂપે ભગવાન બધી અપરામાં વર્તમાન છે, પ્રવેશ પામેલા છે. એટલે પ્રાચીન પદની આ પ્રમાણે સ્તુતિ થાય. અર્વાચીન પદ એટલે સૃષ્ટિના સર્જન પછીનું અર્ચા અથવા તો અવતાર તત્વ. પ્રાચીન પદ એટલે સૃષ્ટિના સર્જન પહેલાનું, એટલે કે સમગ્ર સૃષ્ટિનું જે ઉપાદાન છે, કારણ છે વગેરે કહી શકાય. અને
અંતર્યામી રૂપે જે નિરૂપણ છે ને, એટલે અપરા પ્રકૃતિ પણ કહી શકાય, અરે પરા પ્રકૃતિ એટલે જડમાં જે નિયમબદ્ધતા, કાયદો વગેરે જણાય છે ને, એ એમાં રહેલા પરા પ્રકૃતિને લીધે જણાય છે. એટલે પાણી 100 ડિગ્રી સેલ્સિયસે જ કેમ ઉકળે છે, સૂર્યોદય સૂર્યાસ્ત કેમ અમુક ચોક્કસ સમયે જ થાય છે, સૂર્ય તો જડ છે, સૂર્યનો ગોળો છે, હિલિયમ અને હાઇડ્રોજનનો ગોળો છે, અત્યારે વૈજ્ઞાનિકોએ કીધું છે. તો એ અમુક ચોક્કસ સમયે જ બધું કેમ થાય છે? જળમાં કાયદાઓની વ્યવસ્થા કોના લીધે રહેલી છે? પરા પ્રકૃતિને લીધે. એટલે અપરામાં જે નિયમબદ્ધતા, સંવાદિતા જણાય છે, કારણ કે પરા રૂપે અંદર રહેલા છે. એ પરા પ્રકૃતિ રૂપે અંદર રહેલા છે એવું માનીએ, અથવા તો કોન્ટેક્સ્ટ અનુસાર અંતર્યામી રૂપે રહેલા છે. પાણીમાં હાથ નાખીએ તો ઠંડુ લાગે, હાથ પલળે, અગ્નિમાં હાથ નાખીએ તો દાજીએ. કેમ? આવું કેમ છે? અગ્નિ અને પાણી બંને જળ છે, છતાં પણ પોતપોતાની મર્યાદા સાચવી રહ્યા છે. આને અંતર્યામી કહેવાય. દરેકની અંદર રહીને એનું નિયંત્રણ અંદર રહીને એનું નિયંત્રણ કરે છે, નિયમન કરે છે, સંચાલન કરે છે, અને એને વિશેષતા પ્રદાન કરે છે. મરચાની તીખાશ રૂપે, ગળપણ, ખાંડમાં ગળપણ રૂપે, આ બધી જે ખાંડ કોઈ દિવસ તીખી નથી લાગતી. કેમ? કારણ કે ગળપણ રૂપે અંદર અનુગૃહિત કરી રહ્યા છે, એને પરા પ્રકૃતિ રૂપે અપરાને અનુગૃહિત કરી રહ્યા છે. એટલે કાયદાઓનું શાસન રૂપે જે જણાય છે, કાયદાઓ રૂપે અપરા પ્રકૃતિ છે. ગુરુત્વાકર્ષણ બળ, તો ગુરુત્વાકર્ષણ બળમાં બીજાને ખેંચવાની શક્તિ આવી ક્યાંથી? પરાને લીધે. એટલે આને શું કહેવાય? અંતર્યામી અથવા પરા પ્રકૃતિ. એટલે એને પ્રાચીન પદનું નિરૂપણ કહેવાય, પ્રાચીન પદની સ્તુતિ થઈ કહેવાય. પ્રાચીન પદ એટલે સૃષ્ટિના સર્જન પહેલા જે હતું એ. એટલે સૃષ્ટિના સર્જન પહેલા જે હતું એ જ ભગવાન અત્યારે સૃષ્ટિમાં આવી રીતે અંતર્યામી રૂપે પણ વર્તમાન છે. અને સનાતન પદ એટલે અર્વાચીન પદ, પ્રાચીન પદ અને સનાતન પદ. સનાતન પદ એટલે શું? સનાતન એટલે એવું ને એવું રહે, એ ક્યારેય બદલાય નહીં. સૃષ્ટિના સર્જન પહેલા જેવું હતું, સૃષ્ટિના સર્જન પછી ને પ્રલય પછી પણ એવું ને એવું રહેનારું છે. એમાં કોઈ ભેદ નથી, એમાં કોઈ જ વિકાર આવ્યો નથી. એટલે કે જે ચૈતન્ય સ્વરૂપ છે એ સનાતન પદ છે. તો સનાતન પદ એટલે જ નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ, જે આપણે મન અને વાણીથી અતીત વગેરે જે સ્તુતિનો ભાગ જોયો, એને સનાતન કહેવાય, પરતત્વ કહેવાય. એટલે સનાતન પદ, પ્રાચીન પદ અને અર્વાચીન પદ, આ ત્રણેય પદ, પદ એટલે કે ભગવાનનું ધામ કે સ્વરૂપ. તો આ ત્રણેય રૂપે ભગવાનની આવી રીતે સ્તુતિ થઈ શકે છે. ભગવાનની સ્તુતિ કરવી છે. શું કરવું છે ભાઈ? શિવજીની સ્તુતિ કરવી છે. કઈ રીતે? તો શિવજીને સનાતન પદ રૂપે, ચૈતન્ય સ્વરૂપે પણ જાણવા પડે. નાંતઃપ્રજ્ઞનું બધું આપણા ઈષ્ટદેવનું જ વર્ણન છે. આપણા ઈષ્ટદેવ જે કોઈ પણ હોય એનું જ આ શ્રુતિ વગેરે નિરૂપણ કરી રહ્યા છે. એટલે ઈષ્ટદેવનું એક રૂપ, ઈષ્ટદેવનું વિશ્વરૂપ અને ઈષ્ટદેવનું આત્મ સ્વરૂપ, એટલે કે આ નિર્ગુણ નિરાકાર. તો આ રીતે 3 પગથિયામાં થાય છે: સનાતન પદ, પ્રાચીન પદ, અર્વાચીન પદ. તો અહીંયા 10 થી જે 24 શ્લોકો છે એમાં અર્વાચીન પદની સ્તુતિ છે. અત્યારે શરૂઆતમાં સનાતન પદ, પ્રાચીન પદ વગેરેનું નિરૂપણ થયેલું છે. આપણે હવે 3જો શ્લોક છે ને, ટાઈમ કે બહુ સમય થઈ ગયો, શું કરવું છે? હા, વાંધો. હા, એવું કરીએ ને. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.